નમસ્તે વિદ્યાર્થીઓ, ઓનલાઈન ક્લાસરૂમમાં તમારું સ્વાગત છે। આજે આપણે બાળકો પ્રકરણ 11 પરિમિતિ અને ક્ષેત્રફળના પ્રકરણમાં આગળ સમજીશું સ્વાધ્યાય 11.4। તો હવે બાળકો આજે આપણે ત્રીજો દાખલો સમજવાના છીએ। 8 સેમી લાંબા અને 5 સેમી પહોળા પુઠ્ઠા પર એક ચિત્ર દોરેલું છે। પુઠ્ઠા પર ચિત્રની ફરતે ચારે તરફ 1.5 સેમી હાંસિયો છોડેલો છે। તો આ હાંસિયાનું ક્ષેત્રફળ શોધવાનું છે। તમને દર વખતે જે આપણે શોધીએ છીએ તેના કરતાં થોડોક અલગ પ્રકારનો દાખલો છે આ, કેમ કે અહીં હાંસિયાનું ક્ષેત્રફળ તમને શોધવા કહ્યું છે। તો પહેલાં તમને આપણને જે આપવામાં આવ્યું છે લંબાઈ અને પહોળાઈ પુઠ્ઠાની, તેના આધારે તેનું ક્ષેત્રફળ શોધીશું અને પહેલાં દાખલો આગળ કરીશું। તો હવે આપણે આ નોટબુક દ્વારા સમજીએ। તો આ રકમ તમારે ટેક્સ્ટ બુકમાંથી નોટબુકમાં ઉતારવાની રહેશે। બાળકો નોટબુક દ્વારા દાખલો આગળ સમજીએ। તો લંબચોરસનું ક્ષેત્રફળ તમને જે આપવામાં આવ્યું છે લંબાઈ અને પહોળાઈ, તો તેને આધારે પહેલાં આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધીશું કે અહીં લખતા જઈશું। લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ। તો તમને લંબાઈ શું આપવામાં આવી છે? પહેલાં તો 8 આપવામાં આવી છે અને પહોળાઈ 5, એટલે 8 પંચા 40 સેમી સ્ક્વેર થશે। ત્યારબાદ અંદરના લંબચોરસની લંબાઈ, હવે જે અંદરનો લંબચોરસ છે તેની લંબાઈ આપણે શોધીશું। તો અહીં હેડિંગ મારીશું કે અંદરના લંબચોરસની લંબાઈ બરાબર, અંદરનું જે લંબચોરસ છે તેની લંબાઈ શોધીએ તો 8 ઓછા જે હાંસિયો છે એને બાદ કરી 1.5 ઓછા 1.5 બંને બાદ કરી દઈશું, એટલે આપણે અહીં બાદબાકી કરીએ તો અહીં 5 સેમી આપણને મળશે। ત્યારબાદ અંદરના લંબચોરસની લંબાઈ શોધી તે જ રીતે પહોળાઈ શોધીશું કે અંદરના લંબચોરસની પહોળાઈ બરાબર 5 ઓછા જે પહોળાઈ આપી હતી તેને આધારે 5 ઓછા 1.5 1.5, તો અહીં આપણને 2 સેમી જવાબ મળશે। હવે આ તો આપણે લંબાઈ અને પહોળાઈ શોધી, તેના આધારે અંદરના લંબચોરસનું ક્ષેત્રફળ શોધીશું। તો અંદરના લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું મળ્યું? અહીંયા લંબાઈ આપણને લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો લંબાઈ શું મળી આપણને 5 અને પહોળાઈ શું મળી 2, તો 5 દુ કેટલા થશે 10, તો અહીં 10 આપણને 10 સેમી સ્ક્વેર એ અંદરના લંબચોરસનું ક્ષેત્રફળ મળ્યું। હવે તમે ધ્યાનથી જુઓ તો હાંસિયાનું ક્ષેત્રફળ આપણને જવાબમાં પૂછવામાં આવ્યું છે, તો બહારના લંબચોરસનું ક્ષેત્રફળ ઓછા અંદરના લંબચોરસનું ક્ષેત્રફળ, જે બહારનું લંબચોરસ છે તેની ઓછા આપણે અંદરના લંબચોરસનું ક્ષેત્રફળ કરીએ તો ખાલી હાંસિયો જ બાકી રહે, એટલે હાંસિયાનું ક્ષેત્રફળ આપણે આ આધારે મેળવી શકીશું। તો અહીં હેડિંગ મારીશું કે હાંસિયાનું ક્ષેત્રફળ બરાબર બહારના લંબચોરસનું ક્ષેત્રફળ ઓછા અંદરના લંબચોરસનું ક્ષેત્રફળ। હવે બહારના લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું મળ્યું હતું આપણને? તો અહીં બહારના લંબચોરસનું ક્ષેત્રફળ આપણને 40 સેમી મળ્યું છે, તો અહીં લખીશું 40 ઓછા અંદરનું શું છે 10, એટલે હવે આપણને જવાબ મળશે 40 ઓછા 10 એટલે 30 સેમી સ્ક્વેર। એટલે આમ માટે હાંસિયાનું ક્ષેત્રફળ 30 સેમી સ્ક્વેર
મળે છે. હવે બાળકો આપણે આગળનો દાખલો સમજીએ. તો હવે આપણે આ ત્રીજો દાખલો કરી ગયા. ત્યારબાદ તમારે ચોથો દાખલો અને પાંચમો દાખલો જાતે કરવાનો છે. તેમાં ક્ષેત્રફળને બધું શોધવાનું છે. તો હવે આપણે આગળનો દાખલો સમજીએ. હવે બાળકો આપણે દાખલા નંબર 6 સમજીશું. તો દાખલા નંબર 6ની રકમ વાંચી. 700 મીટર લંબાઈ અને 300 મીટર પહોળાઈ ધરાવતા બાગની મધ્યમાંથી પસાર થતા અને તેની બાજુને સમાંતર એવા 10 મીટર પહોળા બે પરસ્પર લંબ રસ્તાઓ છે. એટલે કે અહીં તમને રસ્તાઓ વિશે કહેવામાં આવ્યું છે. પરસ્પર લંબ છે એટલે કે કાટખૂણા જેવા લંબ આપેલા છે. રસ્તાનું ક્ષેત્રફળ શોધો. હવે અહીંયા તમને એક અલગ વસ્તુ કીધું છે કે રસ્તાનું ક્ષેત્રફળ શોધવાનું છે અને રસ્તા સિવાયના બાગનું ક્ષેત્રફળ શોધો. તમારો જવાબ હેક્ટરમાં માપમાં આપો. એટલે કે આપણો જે જવાબ આવ્યો તેને છેલ્લે આપણે આગળ કેમ હેક્ટરમાં ફેરવ્યું તો તે રીતે તમારે હેક્ટરમાં ફેરવવાનું છે. તો તમને લંબચોરસ બાગનું પહેલાં તો આપણે ક્ષેત્રફળ શોધીશું, ત્યારબાદ દાખલો આગળ સમજીએ. તો પહેલાં આપણે આ દાખલો નોટબુક દ્વારા સમજીએ તે પહેલાં તમારે આ જે રકમ છે તે તમારે વિડીયો પોઝ કરીને રકમ નોટબુકમાં લખી લેવાની છે. હવે આપણે આ દાખલો નોટબુક દ્વારા સમજીશું. હવે આપણે દાખલા નંબર 6 સમજીએ. અહીં લખીએ દાખલા નંબર 6. પહેલાં જે લંબાઈ અને પહોળાઈ આપી છે તેને આધારે લંબચોરસનું બાગનું ક્ષેત્રફળ શોધીએ. તો અહીંયા લખીશું લંબચોરસ બાગનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે લંબાઈ શું આપવામાં આવી હતી? 700 ને પહોળાઈ આપણને આપવામાં આવી છે 300. તો 7 તાલી 21 અને પછી 4 0 લખીશું. 1 2 3 4. હવે 3 મીંડા પછી અલ્પવિરામ મૂકીએ તો આ રીતે જવાબ મળશે. અહીંયા આપણને મળશે મીટર સ્ક્વેર. હવે આપણે રસ્તાનું ક્ષેત્રફળ શોધવાનું કહ્યું છે. તો આપણે રસ્તાના ક્ષેત્રફળ માટે પદ લખીશું કે રસ્તાનું ક્ષેત્રફળ બરાબર બાળકો આપણે આ દાખલો આગળ સમજતા પહેલાં જે દાખલામાં લંબચોરસ બગીચાની વાત કરવામાં આવી છે અને જે રસ્તાનું ક્ષેત્રફળ શોધવાનું છે તેની નાની એવી આકૃતિ બનાવી છે, તેના પરથી આપણે રસ્તાનું ક્ષેત્રફળ શોધીશું. તો રસ્તાના ક્ષેત્રફળ માટે પહેલાં આપણે આ જે આકૃતિ છે તે પહેલાં સમજીએ કે જે લંબચોરસ આપ્યો છે તેની આજુબાજુ આ પ્રકારનો રસ્તો છે. તો પહેલાં આપણે ABCDનું અહીંયા રસ્તામાં નામ લખવામાં આવ્યું છે. તો આ A થી B અને C અને D એટલે કે આટલો ચોરસ ભાગનું ક્ષેત્રફળ આવશે, એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ આવશે. ત્યારબાદ આપણે લખીશું PQ R અને Sનું ક્ષેત્રફળ એટલે કે આ આડો ભાગ અને આ પહોળો ભાગ. ત્યારબાદ આવશે XY અને Z અને W. તો આ રીતનું આ વચ્ચેનો જે ભાગ છે તેનું ક્ષેત્રફળ શોધીશું. એટલે આ આડો ભાગ, આ ઊભો ભાગ અને આ. તો આ ભાગનું ક્ષેત્રફળ આપણે અહીં લખીશું કે આ જે આ ABCD છે તેને વત્તા PQRSનું એટલે આ જે પ્લસ પડે છે તેનું ક્ષેત્રફળ ઓછા જે આ આજુબાજુનું ક્ષેત્રફળ છે તેને બાદ કરીશું. તો અહીં પદ લખીશું આપણે કે રસ્તાનું ક્ષેત્રફળ બરાબર કૌંસમાં લખીએ ABCDનું ક્ષેત્રફળ, અહીં આપણે ક્ષેત્રફળ શોધવાનું પણ રહેશે, વત્તા PQRSનું ક્ષેત્રફળ ઓછા ત્યારબાદ આવશે ઓછા XYZWનું ક્ષેત્રફળ. હવે આપણે આ સૂત્રમાં કિંમત મૂકીએ તો આપણે જે રકમમાં આપી છે તેને આધારે જ લખીશું કે
ABCDનું ક્ષેત્રફળ આપ્યું છે તો આપણે અહીંયા લખીશું 700 લંબાઈ ગુણ્યા પહોળાઈ, 700 ગુણ્યા 10 મીટર સ્ક્વેર હું નથી લખતી કેમ કે બધાનો એકમ જ છે, વત્તા 300 ગુણ્યા 10 મીટર સ્ક્વેર ઓછા 10 ગુણ્યા 10. હવે આપણે બધાના અહીં કેટલા આવશે? 700 ને બીજો એક 0 એટલે 7000 થશે, વત્તા અહીં આવશે ગુણાકાર કરવાનો છે એટલે 3000, અહીંયા આવશે 100, વચ્ચે બાદબાકી આવશે. હવે આપણે પહેલાં તો અહીં જે આપ્યો છે તેનો આપણે સરવાળો કરીએ તો 7000 અને 3000 કેટલા થશે? 10000. તો અહીં આપણે 10000 લખીશું, ઓછા 100 એટલે કેટલા થઈ ગયા? 10000માંથી 100 જાય તો 9900 જવાબ આવશે, આટલા મીટર સ્ક્વેર. હવે આપણને રસ્તાનું ક્ષેત્રફળ મીટર સ્ક્વેરમાં મળી ગયું, તેને આપણે હેક્ટરમાં ફેરવીશું. તો હવે આપણે હેક્ટરમાં ફેરવીએ તો આગળ જે શોધી ગયા તે રીતે કે 1 મીટર સ્ક્વેર બરાબર 1/10,000 હેક્ટર. માટે આપણી પાસે કેટલા છે? 9900 મીટર સ્ક્વેર બરાબર કેટલા મળે? આપણે 4 મીંડા કાઢવાના છે તો આપણી પાસે 4 સંખ્યા છે જ એટલે 0.99 થશે હેક્ટર. તો આ રીતે આપણે 0.99 હેક્ટર મેળવ્યા. હવે બાગમાં રસ્તા સિવાયના ભાગનું ક્ષેત્રફળ પણ પૂછ્યું છે ને રકમમાં, તો હવે લખીશું કે બાગમાં રસ્તા સિવાયના ભાગનું ક્ષેત્રફળ બરાબર બાગનું ક્ષેત્રફળ ઓછા રસ્તાનું ક્ષેત્રફળ, જે વચ્ચેનો ભાગ બાકી રહે છે તેનું ક્ષેત્રફળ. તો બાગનું ક્ષેત્રફળ આપણને કેટલું મળેલું હતું? જે આગળ આપણે પહેલાં જ શોધી ગયા, બાગનું ક્ષેત્રફળ ઓછા 9900. ત્યારબાદ હવે આપણે કરીએ દાખલો. હવે બાદબાકી તમારે રફ બુકમાં કરવાની છે તો તમને જવાબ મળશે આ રીતનો મીટર સ્ક્વેર. હવે મીટર સ્ક્વેર છે તેને પાછું આપણે 1 મીટર સ્ક્વેર બરાબર 1/10,000 હેક્ટર. તો આ રીતે આ જે રકમ છે તેને આપણે 4 પોઈન્ટ ખસેડીએ તો પણ અહીં 10,001 હેક્ટર મળશે, એટલે આ આપણો જવાબ આવશે. અહીં લખીશું માટે 2 જવાબ આપણે લખવા પડશે કે આ જે જવાબ આવ્યો એ શેનો હતો? રસ્તાનું ક્ષેત્રફળ હતું, અને ત્યારબાદ આપણને આ જવાબ મળ્યો. માટે રસ્તાનું ક્ષેત્રફળ 0.99 હેક્ટર અને રસ્તા સિવાયના ભાગનું ક્ષેત્રફળ કેટલું મળે છે? 20.01 હેક્ટર મળશે. આ રીતે આપણો દાખલો થશે. ત્યારબાદ બાળકો આ જ રીતે તમારે આ જ રીતનો ઉપયોગ કરીને હવે હું જે દાખલા કરાવું છું એટલા જ દાખલા આપણે કરીશું. તો 7મા દાખલાની તમારે ટ્રાય કરવાની છે. ત્યારબાદ હું તમને 9મો દાખલો આપણે 8મો દાખલો સમજીશું આગળ. પ્રજ્ઞાએ 4 સેમી ત્રિજ્યાવાળી એક વર્તુળાકાર નળીની ફરતે દોરી વીંટાળી, એટલે કે અહીં જે આકૃતિમાં તમે જોઈ શકો છો વર્તુળાકારની ફરતે દોરી વીંટાળી છે. જરૂરી લંબાઈની દોરી કાપી લીધી. હવે તેની તે જ દોરીની 4 સેમી બાજુ ધરાવતા ચોરસ ડબ્બાની આસપાસ વીંટાળી.
ત્યારબાદ તે જ દોરીનો ઉપયોગ કરીને ચોરસ ડબ્બાની આજુબાજુ વીંટાળે છે. તો હવે આ ખૂબ સરળ દાખલો છે, તો આપણે તેને સમજીએ નોટબુક દ્વારા. હવે આપણે દાખલા નંબર 8 સમજીશું. તો વર્તુળાકારની જે ત્રિજ્યા આપી છે તેને આપણે સ્મોલ r લઈને આગળ દાખલો કરીએ. તો હવે લખીએ વર્તુળાકારની ત્રિજ્યા r બરાબર તમને 4 સેમી આપી દેવામાં આવી છે. હવે આ નળીનું પરિઘ આપણે શોધ્યો, વર્તુળાકાર છે એટલે કે 2πr થશે. તો આ નળીનો પરિઘ બરાબર 2πr. હવે 2π બરાબર 3.14 લેવાનું છે, ત્યારબાદ 4. તો હવે તમે અહીં ગુણાકાર કરો, રફબુકમાં કરો તો ગુણાકાર, તો તમને 25.12 મળશે સેમી મળશે. હવે ચોરસ ડબ્બાની પરિમિતિ શોધીએ, જે રીતે આપણને ચોરસ આપવામાં આવ્યું છે તેને આધારે. તો ચોરસ ડબ્બાની પરિમિતિ બરાબર 4 ગુણ્યા 4 બરાબર કેટલી આવશે? 16 સેમી. હવે આપણે ચોરસ ડબ્બાની પરિમિતિ શોધી લીધી 16 સેમી. તો હવે તમે જોઈ શકો છો કે જ્યારે નળીની એટલે ગોળની પાછળ વીંટાળે છે ત્યારે કેટલો ભાગ જાય છે? 25.12 સેમી. અને ડબ્બાની પાછળ વીંટાળે છે ત્યારે તેને ચોરસ નળીનો 16 સેમી જેટલો ભાગ રોકે છે. તો આપણે હવે બાદબાકી કરીએ તો ખ્યાલ આવશે. હવે